હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આજ તો બધા મજામાં દશો, કેમ કે આજે છે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર. તો રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામના અને ભગવાન સૌની મનોકામના પૂરી કરીને બધાના ઘર ભરા ભંડાર રાખે એવા આશીર્વાદ સાથે આપણે આ નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો આપણે અત્યારમાં સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને કામ બધું જ કરી નાખ્યું છે, જો બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે. અને અત્યારે હવે અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બહેનોની વાટ જોવે છે અને ઘરમાં જો આપણે તૈયારી બધી જ કરી નાખી છે. અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ ટેબલને બધું મૂકી દીધું છે, બહેનોની ખાલી વાટ જોઈએ છે. અને ઓમભાઈ ધાર્મિકભાઈ તૈયાર બેઠા છે ત્યારના કે ક્યારે બહેનો આવે, કેમ કે અમારા બધા બહેનોની વાટ જોવાની જ રહે, કેમ કે બધાની ખબર છે કે મારે દીકરી નથી, 2 દીકરા જ છે. એટલે બહેનો આવે ત્યાં સુધી મારે વાટ જોવાના. અને મારે રીતે ભાઈ ઘરે જ રાખડી બાંધવા આવે છે ને એક ભાઈને રાખડી બાંધવા જાઉં છું. તો પહેલાં બધા ઓમની બહેનો આવી જાય ને પછી હું રાખડી બાંધવા જાઉં છું. પણ મારે તો શરૂઆત પહેલાં તો ભગવાનથી રહી, ભગવાનને પહેલાં રાખડી બાંધીશ ને પછી મારા ભાઈને રાખડી બાંધીશ. તો ચાલો આપણે સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે પહેલાં ભગવાનને રાખડી બાંધી દઈએ, ત્યાં બધા આવી જશે. રાખડી બાંધી દેવાય. દીપા પહેલાં મમ્મી કેમ ભગવાનને દીવો કરો છો? આપણે રાખડી પેલા બાંધવાનું હોય ને ભાઈને, એ પેલા આપણે કાનાજીને રાખડી બાંધી અને આપણે ભાઈની રાખડી હોય કે નહીં એ ભગવાનને ધરીને પછી આપણે ભાઈને રાખડી બાંધી એટલે ભગવાનના આશીર્વાદ એ મળી જાય. અને પછી આપણે ભગવાનને રાખડી બાંધીએ એટલે ભાઈને સારું થાય. એટલે ભગવાનની પહેલી રાખડી હોય. હું દર વર્ષે છે ને પેલા ભગવાનને રાખડી બાંધું અને પછી ભાઈઓને રાખડી બાંધું. આપણે ભગવાનને રાખડી બાંધીએ ને મારા ભાઈની રાખડી જો મેં આમાં મૂકી દીધી છે એટલે ભગવાનના આશીર્વાદ મળી જાય અને આપણે ભગવાનને રાખડી બંધાઈ જાય. એ ભગવાન મારા ભાઈઓની રક્ષા કરજો ને હંમેશા એને સુખ શાંતિ અને તમને સમૃદ્ધિ આપજો એવી પ્રાર્થના કરું છું. મારા બધાના ભાઈઓને ક્યારેય દુઃખ ન આવે. એકલા ચાલો મેં કીધું મોડા આવશે, મેં કીધું જાગુર ની અત્યારમાં આવ્યા છે પછી રસ્તામાં સહી આવે તો સિરાગ ની ન્યાય આવ્યા એટલે પછી 12 વાગી જાય. હા એટલે મેં કીધું પછી હું છે અત્યારે જઈ આવું, એ આવે તો જઈ આવું. હજી ભગવાનને રાખડી બાંધી હતી ત્યારે તમારો ફોન આવ્યો, મેં ચાલો દીપાભાઈને મેં રાખડી બાંધી લ્યો. આવતા વર્ષે રાખડી બંધાવતી અમારી ભાભી આવી જાય આશીર્વાદ આપી. આવતા વર્ષે ભાભી રાખડી લઈને આવી. મળી ગઈ તમે પાણી બતાવતી પડે. તો ચાલો અમારા દીપાભાઈ આવ્યા હતા, રાખડી બંધાવીને ગયા. અને મારા જિગ્નેશભાઈ આવ્યા અને મારા ભાનુબેન ની હતા આવી ગયા. જો અમારા દિશુબેન, દેવાંશીભાઈ આવો આવો આવો, સીતારામ આવો 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 આવો, સીતારામ સીતારામ આવો. ગૌતમ પાણી બતાવી દઉં મામાને નાટું. દિશુબેન ને દેવાંશીભાઈ તો હિચકે બેસી ગયા ભાઈ બેન. અરે વાહ, ઓલું ગીત તો ગા દીશુ, ઓલું કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી આવડે છે? દેવાંશ ને આવડે નહીં? મજા આવે ને હિંચકા ખાવાની. તો ચાલો અમારા દિશુબેન આવી ગયા છે ઓમભાઈ ને રાખડી બાંધવાના. મારા દેવાંશભાઈ આવી ગયા છે કે દિશુ રાખડી બાંધવાની ને ઓમભાઈ ને લાવી રાખડી. હે પેંડોય લાવ્યા છે, મને આપીશ? હે તો એ બધા હું રાખી લઈશ. તમે બીજા લેતા આવશો. તો
તો ચાલો આપણે દિશુબેન ને ભાનુબેન ને બધા આવી ગયા છે. ચાલો આપણે રાખડી બંધાઈ લે. બધા આવી ગયા છે, મારા જીગાભાઈ આવી ગયા છે, બધા આવી ગયા છે. તો ચાલો બધા વાટ જોઈને બેઠા છે. તો આપણે રાખડી બાંધવાની શરૂઆત કરી દઈએ. કેમ ભાનુબેન? ભગવાન તમને બહુ વરાણા કરે ને હારા હાજર કરવા રાખે કા તોય બંધ પાકું કંકુ છે તાર સાસુ આવતા વર્ષે ભાભી લઈને આવો. ભાભી રાખડી બાંધી ગાવાની. ભાભી રાખડી લઈને આવો. ऐसा खाए लेवल पे રક્ષાબંધન શરૂ થઈ. મેન ભાનુબેન અમારા જીગાભાઈ રાખડી બાંધી દે. હવે અમારા ફોન કરી અને દાદાનું કેમ દાદો વાંચે હાથે વાંચે ડાયો કરી દેજો. એવા આશીર્વાદ આપજો. એમ કે ઓમભાઈ ડાયો કરી દેજો. અરે વાહ, હારે ટસક્યા ફૂટે છો. બહુ વાલો. ધાર્મિકભાઈ ની ઓમભાઈ ને તો આખો પેંડો જશે. હો દીશું અને બહુ ભાઈ ઓમ ને રાખડી બાંધી દીશુબેન ને ગિફ્ટ આપી દો. દીશુબેન ગિફ્ટ બે હાથ અડાડો. ઓમભાઈ ને ધાર્મિકભાઈ રાખડી બનાવીશું બેન. જો ખોલીને જોવે છે. કેવું લાગ્યું ગિફ્ટ દીશુ? કેવું લાગ્યું ગિફ્ટ દીશુબેન? દેવાંશુ તે શું આપ્યું ગિફ્ટમાં? હે પેન્ડો. તો મેન ભાઈ મારા ભાઈ રાખડી બાંધી દીધી, મારા દીશુબેન એના ભાઈને રાખડી બાંધી દીધી. જો એના ભાઈએ સરસ મજાનું ગિફ્ટ આપ્યું. એમાં દીશુબેન જો ખોલીને જોવે છે. કેવું લાગ્યું ગિફ્ટ દીશુ? જો અમે આવું ગિફ્ટ લીધું છે દીશુબેન હાટુ. જો બતાવું નજીકથી. જો આમાંથી દીશુને કઈ કઈ વસ્તુ ગમે મને કહેજે. બધી વસ્તુ ગમી અમારા દીશુબેન જ ભાઈ. બધી વસ્તુ ગમી. આમ તો મેં નાની છોકરીને ગમે ને એ જ વસ્તુ લીધી છે. અને દર વખતે છે ને હું ગિફ્ટ જ લઉં. પૈસા આપણે ઓછા દઈએ કેમ કે અમારા ઓમને ધાર્મિકને છે ને ગિફ્ટનો બહુ શોખ કે દીદીને મારે ગિફ્ટ દઈ. ને અમારા દીશુબેન જો ગિફ્ટનું મુહૂર્ત કરી દીધું. અરે વાહ, સરસ લાગે છે. ગમી ને ગિફ્ટ દીશુને? જો અમારા દીશુબેને સરસ મજાનું ગિફ્ટનું મુહૂર્ત કરી દીધું. અને દીશુબેને ગિફ્ટ ગમ્યું છે. જો અમારા ધાર્મિકભાઈ આવી ગયા. ધાર્મિક તારું ગિફ્ટ તો તારી દીદીને બહુ ગમ્યું હે. અને અમારા ઓમભાઈ આવી ગયા છે. ઓમભાઈ રાખડી બંધાવી એવું છે? રાખડી છે. અરે વાહ, અમારા ઓમભાઈ જો રાખડી બાંધી દીધી. તો ચાલો અમારા ઓમભાઈ આવી ગયા. નાના ઓમભાઈ અમને મળવા આવી ગયા. ત્યારમાં દીશુબેન આવી ગયા. અને દીશુબેનને ગિફ્ટ ગમ્યું ને દીશુને ગિફ્ટ ગમ્યું એટલે મને બહુ ખુશી થઈ. મને એમ થતું હતું કે ભાઈ નાના છોકરાને આપણે શું છે, મારે દીકરી નહીં એટલે નાની છોકરીઓને હું ગિફ્ટમાં પસંદ આવે આપણે બહુ ખ્યાલ ન હોય, પણ તો મારી રીતે હું શોપિંગ કરતી હોય તો મારા દીશુબેનને ગિફ્ટ ગમ્યું છે એટલે આપણે ખૂબ આનંદ થયો. તો ચાલો હવે આપણે ઘડીક વાર દીશુબેન ને ભાનુ બધા બેન સાથે બેસીએ. હા, દીશુબેન એક એક વસ્તુ બધી ખોલી ખોલીને જોવે છે. દીશુને હેરસ્ટાઈલ લેવાનું હોય ને એટલે હેરસ્ટાઈલ વાળી લીધી ગિફ્ટ. કરલે
જવા દિશુબેન બધું મુહૂર્ત કરી જ લેવાનું આપણે. એટલે આ તો તારી મેચિંગ છે હે જતે કરી એવી જ લિપસ્ટિક સેમ ટુ સેમ. અને તું બહુ હેરસ્ટાઈલ લેશો ને એટલે તારા માટે હેરસ્ટાઈલની સ્પેશિયલ ગિફ્ટ. એ દમુભાઈને કે થેન્ક યુ. ચાલો બધા રાખડી બાંધીને અત્યારે જવાની તૈયારી કરે છે. જો અમારા જિજ્ઞેશભાઈ છે, અમારો ભાઈ છે, મામાનો છોકરો થાય. અને અમારા દિશુબેન ને દેવાંશુભાઈ, આ મારી બેન છે, મને બધાને ખ્યાલ જ છે. અને અમારા ઓમભાઈ આવી ગયા છે, ધાર્મિકભાઈ હિંચકા ખાય છે. તો ચાલો સારું હાલો આવજો સીતારામ. આવજે જીગા પાછું આવજે ક્યારેક. અને પિયારીને કહી દેજો ફોન કરીને સદા કોઈ હું ફોન કરે. હા એ સારું આવજો સીતારામ. દિશુ ટાટા, દેવાંશુ ટાટા, તમને આવજો. તો જો બધા રાખડી બાંધવા આવ્યા હતા, મારા ભાઈ, અમારો ધાર્મિક ને ભાઈ, ઓમભાઈ ની બેન ને દિશુ બધા આવ્યા હતા. તો એ અત્યારે બધા ગયા અને મેહુલ આવ્યા એને થોડીક વાર થઈ, એ બધા ગયા થોડીક વાર થઈ, પછી મેહુલ આવી ગયા. એ મેહુલ કામથી ગયા હતા. અને અમારા હિરલબેન ની પણ રાખડી આવી ગઈ છે દેશમાંથી, કેમ કે અમારા હિરલબેન દર વર્ષે રાખડી મોકલે છે. આમ તો એની રાખડી 2-3 દિવસ વહેલા જ આવી જાય, પણ આ વખતે થોડુંક મોડું થઈ ગયું, કેમ કે મારી બેનની તબિયત ખરાબ હતી એટલે બેનને થોડુંક મોડું થઈ ગયું રાખડી મોકલવાનું. તો રાખડી આજ જ મળી ગઈ અને બરોબર ભાનુબેન આવ્યા ત્યાં હારે જ મળી ગઈ. તો દિશુએ રાખડી પણ બાંધી દીધી. અને હિરલ છે મારા મોટા બેનની ભાણકી, તો દર વર્ષે રાખડી મોકલે છે. અને ઓમભાઈ ગયા છે અને બીજી એક બેનને લેવાને મેહુલ જો આવી જ ગયા છે, હજી આવ્યા જ છે. અને અમારા ધાર્મિકભાઈ તો લાંબા થઈ ગયા, થાકી ગયા એટલે. અને આપણે રસોઈનો સમય થઈ ગયો છે, પણ હજી આપણે એક બેન આવે છે રાખડી બાંધવા અમારા ઓમને ધાર્મિકની. તો એ આવી જાય પછી આપણે રસોઈની શરૂઆત કરીશું. તો થોડીક વાર વાટ જોઈ લઈએ, પછી આપણે રસોઈ બનાવશું. 12:30 થઈ ગયા છે, પણ કાંઈ નહીં આવી જાય. પછી આમે તે તહેવાર હોય એટલે તો રસોઈનું મોડું થાય એટલે હાલે. તો અમારા ઓમભાઈ ગયા છે એની બેનને લેવા, તો હમણાં આવી જાય પછી આપણે રાખડી બંધાઈ લઈને પછી રસોઈ બનાવશું. અને આજ તો મને તૈયાર થવાનો સમય નથી મળ્યો, કેમ કે સવારમાં હજી તો હું ભગવાનને રાખડી બાંધી દીધી ને, બાંધી ત્યાં મારો ભાઈ આવી ગયો, ત્યારે રાખડી બાંધી હતી. એ હજી ગયા, તે મારો બીજો ભાઈ આવી ગયો અને એ હજી રાખડી બાંધતા હતા, ત્યાં મારા ભાનુબેનની આવી ગયા. તો તૈયાર થવાનો કંઈ સમય ન મળ્યો. તો આમને મારે આમનો દિવસ વિયો જશે એવું થાય. તો કંઈ નહીં, હવે આપણે રસોઈ બનાવીને પછી બપોર પછી તૈયાર થઈશું. હવે મારા ઓમભાઈ જઈને બેનને લેવા ગયા હતા, મારા ઓમભાઈના બેન આવી ગયા છે. આવો આવો આવો. હે ક્યાં સિમ કદી માથું ખાલી બોલ્યું, તૈયાર થવાનો ટાઈમ નથી મળ્યો. સિમ્પલ વાંધો નહીં. ચાલો અમારા ઓમભાઈની બેન આવી ગઈ છે, ઓમ એને લેવા ગયો હતો તો અત્યારે આવી ગયો છે. તો ચાલો હવે અમારા વૈષ્ણવી બેન રાખડી બાંધે છે. ચાલો અંદર તો આય. ચાલો આપણે રાખડી બંધાઈ દઈએ અમારા વૈષ્ણવી બેનને. એમાં ધમુભાઈ જાગી ગયા છે, હોઈ ગયો તો ક્યાં ધમુ થાકી ગયો. ચાલો આવી ગયા છે, આવી અંદર વી. એવું નહીં, તું આવીને ત્યાં થાકી જાય છે. વે અંદર. ચાલો અમારા બેન આવી ગયા છે, રાખડી બાંધે છે ઓમભાઈને ને ધાર્મિકભાઈને. અમારા વૈષ્ણવબેન દર વર્ષે આવે કા વૈષ્ણવી? ધાર્મિક તો હોઈ ગયો, તું આવ્યો એટલે જાગી ગયો. એને થોડુંક તાવ જેવું થઈ ગયું છે, રસોઈ મુકાવી હતી ને એટલે. લે તાર બેન ને ગિફ્ટ આપી દો તો. લે દઉં ધાર્મિક લે હાથ અડાડ. બે ભાઈ તેને આપી. વૈષ્ણવી બેન પણ જો જાય છે હવે રાખડી બાંધીને. સારું આવજે પાછી ટાઈમ. ઓ બાપા, અમારા વૈષ્ણવી બેન જો કેવી ધમકી મારીને જાય છે. આવજે. આવો. સેમ હે ને મારી દીકરી દેવીને સેમ દીકરી. આવો. હા, આદુ મોટી થતી જેમ કાળી થતી હતી ક્યાં નાની દીકરી કેટલી રૂપાળી હતી, તડકે રખડા કરતી છે ને. આજે મારા પ્રીતભાઈ શું કરે એવું છે? થાકી ગયો ને પ્રીત? હે થાકી જાય છોકરા. હવે તારી બેન ને બે એક આપજો.
બધા છે એની બાંધી આવો હું વહી જાઉં ઘરે આ કે ના તું આય અમને ન આવડે ઈ કે હરખું બાંધી હા પણ છોકરીઓ નાની પડે. ચાલો બધા બેનો રાખડી બાંધીને વહી ગયા. હવે એક બેન બાકી રહ્યા છે પણ એ હજી લગભગ બધા જ બપોર પછી આવશે. તો આપણે હવે રસોઈ બનાવી નાખીએ. જો 2 વાગી ગયા છે. તો બહાર તો ઊંધિયું લાવવાનું હતું તો ઊંધિયું છે ને બહાર લેવા ગયા ને તો પૂરું થઈ ગયું. તો આપણે ઘરે જ તે શાક નહીં મારે વિચાર હતો કે ઊંધિયું ને પરોઠા બનાવી પણ ઊંધિયું લેવા ગયા ને તો ઊંધિયું પૂરું થઈ ગયું. તો કાંઈ નહીં, હવે છે ને ઘરે શાક રોટલી બનાવી નાખીએ અને સલાડ ને એવું બધું. કેમ કે 2 વાગી ગયા સુધી રસોઈ બનાવી દે 2:30 થઈ જાય. અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ થોડીક મકાઈ ખાઈ લીધી છે તો એ પછી કાંઈ જમશે નહીં બહુ જ્યાદા. થોડુંક મારે મેહોલને જમવા દે તો ફટાફટ શાક રોટલી બનાવી નાખીએ, સલાડ ને એવું બધું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. હવે ચાલો આપણે રસોઈ બનાવી કાઢી નવરા થઈ ગયા ને ગરમી થઈ ગઈ ધોવાઈ ગઈ બહાર ને મેહોલ ગયા છે થોડુંક ફરસાણ લેવા માટે કે શાકમાં વળે કાંઈ ને કાંઈક ફરસાણ લેતો. અને રક્ષાબંધનનો સ્પેશિયલ તહેવાર હોય એટલે કાંઈકનું કાંઈક તો ઘરમાં ફરસાણ આવે છે. તો મેહોલ લેવા ગયા છે, હવે ફરસાણ મળી જાય તો ચાલો મેહોલ આવે પછી આપણે જમી લઈએ. અને અત્યારે 2:15 થઈ ગયા છે. મેહોલ આવશે કે 2:30 વાગી જશે એવું લાગે છે. તો ફરીથી આપણે હિંચકા ખાઈએ. ચાલો બપોર જમી કરીને અમે સૂઈ ગયા હતા ને અત્યારે પાછા મહેમાન આવી ગયા છે. અમારા ઓમભાઈના બેન આવી ગયા છે. તો ચાલો એની પાસે રાખડી બંધાઈ લઈએ. ધાર્મિકભાઈ આવી ગયા હતા તો ચાલો આપણે રાખડી બંધાઈ લઈએ એની પાસે પણ ધાર્મિકને અમને બે શાંતિથી કાંઈ આપણે ઉતારવાનું નથી એકદમ. આરતી ઉતાર પેલા ગાયત્રી મંત્ર બોલીને રાખડી બાંધી પછી પેલા ધીમે ધીમે પોચી બીજા બહુ વાલા થોડાક હલચલ બોલે ડાગલા બેહાડી દીધા ને એમ બેસી જાય. મસ્ત વ્યવસ્થિત આવે. સરસ લ્યો. જો અમારા ઓમભાઈ ની બેનું બધી આવી ગઈ, મારા બધા ભાઈ રાખડી બંધાઈ ગઈ ને અત્યારે હવે બધું પૂરું થઈ ગયું. અને હવે જોઈએ કે આટો મારવા જવાનો વિચાર છે. મેં દેશે આટો મારવા જવું તો જોઈએ. હવે તો 5 સાડા 5 થઈ ગયા તો ચાલો આપણે મોડું મોડું હોય ને સરસ તૈયાર થઈ જાય. થવાનું તૈયાર થવાનો ટાઈમ જ નથી મળ્યો. ખાલી માથું એવું ઓળી લીધું હતી તે ભાઈ તૈયારી નથી કાંઈ. મેં કીધું તૈયાર થવું પણ તે ટાઈમ જ મળ્યો. હજી તો ભગવાનને આ રાખડી બાંધી ત્યાં મારા ભાઈ આવ્યા પછી ઓમની બહેનો આવવા માંડી એમાં એમાં ટાઈમ વી ગયો. તો ચાલો અત્યારે તૈયાર થઈ જાય ને પછી જોઈએ આગળ કહેશે તો બહાર જઈશું. તો ચાલો મેહોલ નીચે ગયા છે ને આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા. સવારમાં તૈયાર થવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારે તૈયાર થઈ ગઈ છે ને મારા ધાર્મિકભાઈ જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ધાર્મિકભાઈ જાય છે તો ચાલો મેહોલ વાટ જોવે તો ચાલો આપણે નીકળીએ હવે.